અમરેલીના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક આવેલા સિંહણ સ્મૃતિ સ્મારક ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પૂર્વ ધારાસભ્ય અમરેશ ડેર સહિત વન વિભાગના અધિકારીઓ, ગ્રામજનો અને સિંહ પ્રેમીઓની ઉપસ્થિતિમાં સિંહની પૂજા અર્ચના સાથે સિંહ ચાલીસાના પાઠ કરવામાં આવ્યા। 2013માં રેલવે અકસ્માતમાં સુંદરી અને રૂપસુંદરી નામની બે સિંહણના મોત બાદ સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને માલધારીઓની લોક ભાગીદારીથી 2014માં આ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું હતું। તાલુકાના ભેરાઈ ગામે 2010માં બે સિંહણ અને ત્યારબાદ જાણવા મળ્યા મુજબ કે સિંહણ પ્રેગ્નન્ટ અને 3 જેટલા બચ્ચાઓ પેટમાં, ટોટલ 5 જેટલા સિંહોના મૃત્યુ અહીંયા થવાના કારણે એ સમયે પ્રત્યાઘાત લોકોમાં ખૂબ હતો। એ સંદર્ભે સિંહ પ્રેમીઓ અને વનપ્રેમીઓ અહીંયા સિંહણનું મંદિર બનાવ્યું છે, જેથી કરીને એની યાદી કાયમી તાજી રહે અને આવનારા સમયમાં એને બચાવવા માટેની કવાયત જે છે એ પણ તેજ થાય। એ સંદર્ભે આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ભેરાઈ ગામે ખૂબ સરસ આયોજન વન વિભાગ અને યુવા મિત્રો દ્વારા, વિપુલભાઈ અને એની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, ખૂબ આવકાર્ય છે અને આવનારા સમયમાં પણ આ સ્મૃતિ કાયમી જળવાઈ રહે, જેથી ભવિષ્યની અંદર સિંહોને ખૂબ સુખાકારી સાથે વધુ બચાવે। તો આપણે જોયા છે દેવી દેવતાઓના ઘણા મંદિર જોયા છે, પણ એક સિંહણના નામે અને સિંહના નામે જો ગામ લોકો અને વન વિભાગ તરફથી જે આ કદાચ બન્યું હોય તો એક સ્મૃતિ સિંહ સ્મૃતિ બની ગુજરાતનું કે નહીં, કદાચ વિશ્વનું પહેલું એક મંદિર હશે। અને જે સાહેબે વાત કરી એ મુજબ જે સમયે 2010માં એક સિંહણ એના બચ્ચાનું ડેથ થયું હતું, એના સ્મૃતિના યાદગાર તરીકે એક આ મંદિર ઊભું કરવામાં આવ્યું છે। એ લોકોની ભાગીદારી અને વન વિભાગ અને લોકોના સહકારનું એક પ્રતીક છે। દર વર્ષે આ રીતે લોકોના સહકારથી આપણે સ્મૃતિ મંદિર ખાતે એનું આરતી ઉતારીને યાદ કરીએ છીએ અને ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને એ માટે લોકો અને વન વિભાગ સાથે સંકલનમાં રહી એને બચાવવાના પૂરેપૂરા પ્રયત્ન। 2013માં અમારા વિસ્તારમાં સૌ પ્રથમવાર રેલવે ટ્રેકની અંદર બે સિંહણનું અકસ્માત થયું હતું। એકનું નામ હતું સુંદરી અને એકનું નામ રૂપસુંદરી। પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે અંદર 3 બચ્ચા પણ હતા। ત્યારબાદ અમે લોકોએ પર્યાવરણ પ્રેમીઓ સાથે મળી આજે ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે અને 2014માં અમે સિંહણ સ્મૃતિ મંદિર વિશ્વમાં એકમાત્ર ભેરાઈમાં અમને હર્ષુરાતાએ જમીન પણ અહીંયા આગળ આપી છે અને 2016થી સરકાર અને દુનિયા જ્યારે સિંહ દિવસ ઉજવે છે ત્યારે અમે આજ રોજ અહીંયા આગળ મહાઆરતીનું આયોજન કરીએ છીએ।